મિત્રો, આજે હું આવ્યો છું ખંભાતના અખાતમાં. જો આ ખંભાતનો અખાત છે. અહીંયા દરિયામાં હું ફરવા માટે આવ્યો છું. તમે જોઈ શકો છો. જો અત્યારે પાણી વાતુનો ટાઈમ થયો છે. વાતુ આવી રહ્યું છે. સામે એક હોડકી દેખાય છે તમને. અને અમે અહીંયા ધારમાં ઊભા છીએ હોડીમાં. બરાબર, તમે જોઈ શકો છો આ ખાડી જ છે. અને આ જે ધોવાણ, આ કોતરો દેખાય છે તમને, એ ધોવાણ થયેલું છે. બરાબર, આ બધા મિત્રો બધા મચ્છી કાઢવા માટેની તૈયારી કરી રહ્યા છે. અને ઘણી નીકળી છે. એ અહીંયાથી લગભગ ભરીને લઈ જશે અને વેચી મારશે. આ લોકોની રોજીરોટી છે. મતલબ કે આ દરિયા ખેડૂ છે. બરાબર, દરિયા ઉપર જ એમનું જીવન હોય છે. જો આ મચ્છી તમે જોઈ શકો છો. બરાબર, બતાવો મચ્છી બતાવો. હા, ઊંચી કરો. હા, જો આ મચ્છી તમે જોઈ શકો છો. બરાબર, આ તો આપણો મિત્ર છે. એ ખેડૂત નથી. પાછળ ઊભા બધા ખેડૂત છે, સાગર ખેડૂત. બરાબર, આવડી મચ્છી ક્યારેક એમને પડી જતી હોય છે તો એમના 200-500 રૂપિયા દિવસના મજૂરી મળી જતી હોય છે. બરાબર, આ બધા સાગર ખેડૂત છે. જો આમ અલગ અલગ પ્રકારની મચ્છી તમે જોઈ શકો છો. આ કમલેશભાઈ ઝાલીને ઊભા છે. એ સાગર ખેડૂત નથી, એ તો ખાલી આપણા મિત્ર છે. ખાલી જ પકડી છે મચ્છી એમને. બરાબર, જો આ તમે જોઈ શકો છો. તો મિત્રો, આ લોકોનું જીવન આમાં જ વ્યસ્ત છે. મતલબ કે આ લોકોને બીજું કંઈ ખેતી આવડતી નથી, તો આ જ વ્યવસાયમાં એ લોકો સંકળાયેલા છે. બરાબર, અને દરરોજે આવી રીતે અલગ અલગ પ્રકારની મચ્છી કાઢીને એમનો જીવન ગુજારો કરતા હોય છે. બરાબર, હું આજે ઘણા ટાઈમે આવ્યો હતો તો મને એવું થયું કે ચાલો હું આ લોકોનો એક વિડીયો બનાવું વ્યવસ્થિત, અને તમને લોકોને બતાવું કે દરિયામાં કેવી રીતે મચ્છી મારવામાં આવે છે અને કેવી રીતે પકડવામાં આવે છે. બરાબર, જો આ તમે મચ્છી જોઈ શકો છો. રાતના સમયમાં આ લોકો જાળ માંડીને અને અત્યારે કાઢી હોય છે, એટલે તાજી જ મચ્છી મળે છે. બરાબર, અને નજીકમાં અહીંયાના ફેરિયા વેચાણકારો જે હોય, ગ્રાહકો આવીને લઈ જતા હોય છે ખંભાતના. બરાબર, ખંભાતના એ લઈ જતા હોય છે. હવે આ આમ ખાડી છે છતાં આટલો મોટો વિસ્તાર દેખાય છે. તમે જોઈ શકો છો. આ પાણી હજુ વાતું આવે જ છે. બરાબર, ભરતી અને ઓટ કહેવામાં આવે છે ને, એવી રીતે અહીંયા વાધું કહેવામાં આવે છે. તો વાધુનું પાણી આવી રહ્યું છે. એટલે હમણાં ઘડીક સાઈડમાં હોડી આ લોકો અમને કરી છે. અને આ મચ્છી હોય એ સપ્લાય કરવાની હોય છે એટલા માટે. બરાબર, અહીંયા ભરી લે છે અને માર્કેટ સુધી પહોંચાડશે આ લોકો. બરાબર, જોઈ શકો છો તમે. જો શાંતિથી આ મચ્છી, જો આ મચ્છી મોંઘી આવે છે કારણ કે એને અંદરની જે આંતરડ હોય કે પોટો કહેવાય એને, એ ઓપરેશનના કામમાં જતા હોય છે. એટલા માટે આ મચ્છી ઉપયોગી હોય છે. એટલે આ કિંમતી હોય છે થોડીક મચ્છી, કે 200-300 રૂપિયાનો ભાવ હોય છે કદાચ કિલોનો. જોઈ શકો છો તમે. બરાબર, હવે મચ્છીનું નામ તો મને ખબર નથી, પણ જોઈ શકો છો તમે. બરાબર, એટલા માટે હું અહીંયા કેમેરા ઉપર ઝૂમ કરું છું, તમે શાંતિથી જોઈ શકો. આવી રીતનું આ લોકોની બોટ હોય છે નાની એમથી. આ એક ભાઈ આવે છે, જુઓ તમે, ધારમાં ઊભા છે. આ ખાવા માટે આ મચ્છી બહુ સારામાં સારી હોય છે. એને ઝરિયા મચ્છી કહેવામાં આવે છે. જુઓ, ઝરિયા મચ્છી. હા, આ સાગર ખેડૂ આપણને કંઈક બતાવી રહ્યા છે. એમનું નામ છે અજીતભાઈ. અજીતભાઈ, બીજી મચ્છી બતાવો. હા, આ બધી ખાવા માટેની મચ્છી સારી છે, જેનાથી તમને સારું એવું પ્રોટીન મળે છે. એમાંથી પ્રોટીન મળી આવે એમાંથી. બરાબર, જુઓ. હવે હું ધીમે ધીમે થોડુંક તમને કહેતો જઈશ. આ મચ્છી જો આ ભાઈએ પકડી, જે ખાવા માટેની બેસ્ટમાં બેસ્ટ દરિયાની મચ્છી કહેવાય છે. અને આ લોકો પોતે પણ ખાતા હોય છે. એમનું મૂળ આહાર જ મચ્છી છે, કારણ કે મચ્છી ઉપર આ લોકોનું જીવન છે. બરાબર,
જુઓ તમે આ ઝાડ કેટલી પડી છે, ઝાડ અંદર પડી છે, ઘણી બધી ઝાડ છે. એમને બહુ મહેનત થતી હોય છે આમાં, કારણ કે 200-500 રૂપિયા કમાવા માટે એમને બહુ તકલીફ. બરાબર. હા, આ પાણી એકદમ ડોળું હોય છે કારણ કે આ મૂળ દરિયો નથી, એટલા માટે આ ખાડી છે. ખાડીમાં દરિયાનું જે ઓટ આવતા હોય, ભરતી આવતી હોય, એનું ખરાબ પાણી બહાર કાઢવામાં આવે છે દરિયા દ્વારા. બાકી મૂળ દરિયામાં જુઓ તો ભૂરું પાણી અહીંયા હોય છે. આ હું છું મિત્રો, જો હું પોતે છું, કારણ કે મારું પણ થોડું શૂટિંગ આવવું જોઈએ અંદર, કોકને લાગવું જોઈએ કે હું પણ આવ્યો છું. જુઓ તમે. હા, બરાબર, એટલું જ મારું શૂટિંગ લીધું છે. હા, અમારો પરમ મિત્ર કમલેશ. જુઓ તમે દરિયો ક્યાં ક્યાં સુધી છે. આ એક નાની ખાડી હોવા છતાં આટલું વિશાળ પાણી દેખાય છે, તમે જોઈ શકો છો. કદાચ દરિયો હોય તો કેટલું પાણી થાય. આપણી જમીનનું કોઈ મૂલ્ય નથી. બરાબર. હવે આમાં હું પણ વાત કરી રહ્યો છું સાગર ખેડુઆર સાથે, કે કેવી રીતે તમે મચ્છી કાઢો છો, શું કરો છો, આ પાણીમાં બીક લાગે છે કે નહીં, એ બધી હું ચર્ચા કરી રહ્યો છું એમની સાથે. તમે જોઈ શકો છો. બરાબર. હવે થોડુંક આપણે આગળ જઈશું. હવે જો એમાં આના દ્વારા અંદર પાણીમાં નાખવામાં આવે છે બિલાડી, અને એના દ્વારા આખી બહુ ટૂંકી રહી જતી હોય છે, મતલબ કે તણાતી નથી. બાકી આ પાણીની સ્પીડ તો 20-30-40 સ્પીડ છે. બરાબર. અને આ સાગર ખેડૂ ભાઈઓ અંદરથી બિલાડી કાઢી રહ્યા છે, એના દ્વારા જ આખી બોટ ઊભી રહેતી હોય છે. બરાબર. એને બહાર કાઢશે એટલે બોટ આગળ લઈ જઈ છે તો લઈ જઈ શકાશે. બરાબર. ધીમે ધીમે ખેંચી રહ્યા છે. અને મિત્રો આ જે તમે ફોટો જોઈ રહ્યા છો ત્યાં આગળ શું લેવા ઉતરી જાવ ના ભાઈ? ના ચક્કર તો શું લેવા એ સાથે કશું ના, મતલબ કે જમીનનું ધોવાણ વધી રહ્યું છે. તો અહીંયા જે સરકારે યોજના કરવી જોઈએ એ ખરેખર આટલી અંદર ભેરવી રાખા આમાં ડીઝલ ખાય એટલે સ્થિર પાણી છે, વચ્ચે સ્થિર છે. આ સ્થિર પાણી જો પેલું બધું હા સાઈડમાં જ પેલું થાય છે.
લઈ જાવ એવું હોય તો. અરે ભાલી રહે તું આના અરે ભાલા હતા. ભરાઈ ગયું. મિત્રો અમે ખાડીની અંદર આવી ગયા છીએ. બીજી તમે જે બોટ જોઈ હતી દૂરથી, એ દૂરની જે બોટ હતી એની જોડે અમે નજીકમાં આવી ગયા છીએ. જુઓ તમે, હવે અહીંયાથી આ લોકો જાળીને કમ્પ્લીટ કરી નાખશે, સાફ સફાઈ કરશે પહેલાં તો. પછી એમને જ્યારે આ પાણી પ્રવાહ ચાલ્યો જાય છે, નર્મદા નદી, આપણે નર્મદા ભરૂચનો બ્રિજ જોયો છે તમે, ગોલ્ડન બ્રિજ, એ બાજુનો પ્રવાહ જઈ રહ્યો છે અને આ પાણીનો ધક્કો ઠેઠ ત્યાં સુધી લાગે છે, બરાબર. જ્યારે એનો ટાઈમ થાય પાછું વળવાનું પાણી, ત્યારે આ લોકો જાળ માંડશે અને પાછું જેવું વળે એવી મચ્છી પાછી વળતી હોય છે ને એમને જાળમાં આવીને ફસાઈ જાય છે. બસ આવી રીતની રોજની આ લોકોની ક્રિયા હોય છે, બરાબર. આ પાણી છેક આપણે જાય છે ગોલ્ડન બ્રિજ ભરૂચ સુધી, બરાબર, ત્યાં સુધી ધક્કો વાગતું હોય છે અને આ ટોટલી ખારું પાણી છે. અને નર્મદા નદીનું જે પાણી છે મીઠું પાણી હોય છે, બરાબર. પણ આ પાણી શું જઈને પાછું વળી જાય છે, ત્યાં રોકાતું નથી અને ખારું અને મીઠું બંને પાણી ભેગા થતા નથી, મતલબ. એટલે આ સત્ય છે, બરાબર. આટલું સત્ય છે. આપણે હવે આપણે પાછા નીકળી ગયા, જો બરાબર. હવે પાછા નીકળી ગયા છીએ અમે બીજા એક ભાઈને લેવા, અને અમારે ખુદને ઉતરવાનું હતું એટલા માટે. હવે અમે અમારી બોટ ચલાવીને હવે અમે ધારમાં જતા રહીશું અને ત્યાંથી હવે અમે રવાના થવાના છીએ. હા, એટલા માટે પાછી બોટ અમે દૂર આવી ગયા, બરાબર. તમે જોયું પેલી બોટ કેટલી દૂર થઈ ગઈ. પેલા લોકોને ત્યાં ઉતારીને અમે પાછા હવે એક વ્યક્તિને લેવાનો છે અને અમારે અહીંયાથી ઉતરવાનું છે એટલા માટે, બરાબર. હવે તમે જોઈ શકો છો આ દરિયો આવી રીતનો આપણે ખાડી છે. આપણે ગુજરાતમાં બે પ્રકારની ખાડી છે. બે પ્રકાર કઈ, બે ખાડી આવેલી છે, બે અખાત આવેલા છે. એક ખંભાતનો અખાત અને એક કચ્છનો અખાત, બે અખાત છે. એમાંથી આ ખંભાતના અખાતના તમને દર્શન કરાય મેં, જોઈ લો. જહાંગીરે કહેવાય છે કે જહાંગીર જ્યારે અહીંયા અમદાવાદમાં આવે છે ત્યારે આ ખંભાત દરિયાના દર્શન સૌ પ્રથમ વખત જહાંગીર કરે છે, બરાબર.
તે વખતે એમને ખંભાતને ધોળિયું શહેર કીધેલું અને આ દરિયાના દર્શન એ વખતે કરેલા એમને. બરાબર. હવે આવી રીતનું જ કહું છું. હવે વિડીયો આપણો સંપૂર્ણ અહીંયા પૂરો કરી છે. જય હિન્દ, જય ભારત.